હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો અત્યારે મસ્ત સવારમાં નહીં ધોઈને રેડી થઈ ગયો. આજ ઠંડી બહુ લાગે, વાયરો વધારે, એટલે જેકેટ બેકેટ પહેરી લઈએ અને જવાનું છે આપણે આજ તો ITI. તો એના પહેલાં જો કેટલા તો વાગ્યા કહીએ 9:14 થાય, હજુ ટાઈમ છે થોડોક. આમ તો 9 તો વાગી જાય, થોડું લેટ થઈ ગયું, કે વાંધો નહીં. ચા પી લઈએ અને ચા પીને જઈએ પછી આપણે ITI પી લઈએ. આ જો મમ્મી રાંધે છે પૌવા અને શા. તો ચાલીએ. અત્યારે ઘરેથી નીકળી જાઓ મસ્ત બેગ લઈને, સ્વેટર બેટર પહેરી. ઠંડી મંડી છે, રૂમાલ બાંધી લઈએ માટે, બહુ ઠંડી લાગે. આજ વાયરો વધારે છે ને એટલે. તો અત્યારે આફ્ટર લોંગ સમય અમે જઈએ ITI. શું કેવું, કેવું લાગે? એને મને ટોગા જેવું વોન્ટોક જવાનું જ નહીં ગમતું નહીં. 3 દિવસ સુધી રજા હતી, 4 દિવસમાં ચોથા દિવસે ITI જવાનું, એટલે વહેલું ઉઠવાનું, બધું કરવાનું, કંટાળો આવે, પાછું જવાનું. તો કેમ છો ગાઈસ, અમે ITI થી છૂટી ગયા છીએ. સાહેબ નતા આયા, સહી ભાઈ કરાઈ નથી, છૂટી ગયા છીએ. લો તમારે વહેલા છૂટી ગયા આજે, એટલે હવે ડાયરેક્ટ જઈએ ઘરે. એટલે હું તમને મળું ડાયરેક્ટ ઘરે. વાગી ગયા 2, તો જમવાનો ટાઈમ થઈ ગયો. તો અત્યારે આપણે જમી લઈએ. તો જમવામાં જો શાક છે, બધું મિક્સ શાક છે. રીંગણા જ નહીં પણ ફુલેવર ને ટામેટું, કોબીજ ને બધું મિક્સ શાક છે. તો તારે આપણે જમી લઈએ. જમીને પછી તમને મળીએ. કાઢી લીધી છે ભાઈ ફિરકી. તો ફિરકી બહાર નીકાળી લીધી. હવે આપણે પતંગ આપણે બી ચગાવીશું. જો પતંગ તો બહાર પડી જ છે, પકડી હતી વાળામાં આવી હતી તો પકડી લીધી. ફિરકી આવી ગઈ હાથમાં, એટલે હવે બી પતંગ ચગાવેગા. हम भी આને કાપવું પડશે. તો અહીં કટર પડી જ છે. અરે કેટલું પેકિંગ કરેલું યાર. तो पेटी पैक डोरी खुली गई है मस्त. अब अपने भी पतंग चगाएंगे. अब जो कि गई साल ની દોરી है, अब આપણી है नहीं બહુ. એમની 5000 વાર રંગાઈ હતી, 5000 વાર માંથી જતી 1000-2000 વાર વાપરી હશે, બીજી એમની જ પડી. જો તમે જોઈએ પણ આખી ફૂલ ભરેલી જ છે. આપણે બી સકાઈએ, હવે મજા આવશે. ચલો. હા રે, ગયા વર્ષની બધી જૂની પતંગો આપણી પેક કરીને મેળ દીધી હતી. હવે આનું કાપી તોડીને પોસ્ટમોર્ટમ કરીને કરીએ, પતંગ ખોલીએ. આટલી પતંગો નીકળી છે. જો આ એની નાના પતંગ, આ થોડાક મોટા પતંગ છે. તો આટલી પતંગો છે. આ બધો કચરો ઉપર પેપર લપેટી હતી. તો આટલી પતંગો તો આપણે ઉતરાય આવતા હતા ઘણી. આપણે કાં રોજ રોજ ચગાવી એમ કરીને, એકાદ દાડો ચગાવશું એમ કહીને. ગઈ વર્ષની આટલી વધી છે તો સગાઈએ. દોરી બહુ વધી યાર, જેમ કે આ દોરીથી મેં બહુ સગાઈ નહીં, એટલે દોરી બહુ વધી છે. એટલે હવે આપણે સગાઈશું ફૂલ મોજ. અને વિડીયોમાં બન્યા રહેજો, એટલે મજા આવશે જોવાની. હતી આવા પર આપણે સેલ્ફી સ્ટીકર લઈ લઈએ, વિડીયો ઉતારવાનો છે. પતંગ દોરી આવી ગઈ બધી, તો આપણે પતંગ સગાવાનું ચાલુ કરીએ. પતંગ ચગતી તો એક સગે છે, 2 ચગે આમ દૂર, અને આમ ચગે છે એકાદ, થોડી ચગે છે. સૂરજ બહુ દેખાય છે, તો સગાવાનું ચાલુ કરીએ. સારું કાકા બધા પહેલાં આપણી જોડે આવી ગયો આપણો ફિરકી પકડવાવાળો સાથીદાર અભિષેક. અભિષેક આમ કર, હાય. તો આ છે આપણો સાથીદાર, જો કે ફિરકી પકડશે અને પછી આપણે 2 ચગાવીશું પતંગ. તો ચલો કન્ટિન્યુ કરીએ. આપણી પતંગ સકી ગઈ છે. જો આના હાથમાં છે. આમ રે આકાશમાં આપણી પતંગ દેખાય. એ રહી જો પીળા કલરની આપણી પતંગ ચગી ગઈ છે.
આપણી પતંગ કપાઈ ગઈ છે અને એક પતંગ હતી તે આના લીધી બાકી જો બાકી કેટલી બધી પતંગો ચગે છે અને સનસેટ કેવું મસ્ત વ્યૂ આવે એકદમ લાલ ખીલી ઉઠ્યું પાતી આજ તો ખાસી બધી પતંગો ચગે છે આસમાન થોડું સાફ થઈ ગયું બધી પતંગો અને હવે ઠંડી લાગવાની શરૂ થશે એટલે હવે જઈએ નીચે અને અમે બી જઈએ બધા ચાલ અભિષેક તો અમે બધા જઈએ હવે નીચે એ રાત અને અમે મસ્ત બી હાલ જમી લીધું અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ આશા છે તમને આપણો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલ બીજા નવા વ્લોગમાં તો બધાને બાય બાય અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા યાર ઓકે બાય બાય